સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકારના 71ના વચનામૃતમાં જણાવ્યું છે કે જીવના કલ્યાણને અર્થે જ્યારે ભગવાન મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ પાર્ષદો અને સમગ્ર ઐશ્વર્ય એને લઈને જ પધારે છે. હવે પ્રશ્ન થાય છે કે આ અક્ષરધામ કોણ? ત્યારે આ વાત આપણે ચાલો શ્રીહરિના મુખે સાંભળીએ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે 1964ની અંદર વિક્રમ સંવતમાં ભાદરામાં હતા ત્યારે એ સમયમાં મૂળજી શર્માના ઘેર ગયેલા અને એ વખતે એમના માતુશ્રી સાકરબા રસોઈ બનાવતા હતા. મહારાજ ત્યાં સાંગામાચી ઉપર બેરાયેલા, વસરામભાઈ ડોસાભાઈ બધા બેઠેલા, મૂળજીભાઈ ખેતરે હતા અને એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે સાકરબા, આ તમારો મૂળજી એમને સંભાળે છે. ત્યારે એ કહે કે મહારાજ તમારું જ રટણ કરે છે. પછી તો મહારાજે ઘણી બધી વાતો કરીને કહ્યું કે એ તો આ મૂળજી છે ને અમારે રહેવાનું એ સાક્ષાત અક્ષરધામ છે. વિક્રમ સંવત 1905ની અંદર જ્યારે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢમાં હતા ત્યારે વસરામભાઈ ને ડોસાભાઈ ત્યાં આવેલા અને એમની પાસે આ વાત ગોપાળાનંદ સ્વામીએ આ કરાવેલી, એટલે એ પણ આપણે આ જાણીએ છીએ. પછી 1966માં વિક્રમ સંવતમાં દભાણમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણે મૂળજી શર્મા એટલે કે મૂળજીભાઈને જ્યારે દીક્ષા આપી ત્યારે એ વખતે મહારાજ આવું બોલેલા કે મૂળજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે ભૂયાન મેત્ર સમાનંદો યતો ધામાક્ષરમ સમે. આજે મૂળજીભાઈ છે એને દીક્ષા આપતા મને આજે ઘણો જ હર્ષ થાય છે, કારણ કે એ મારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. એવો મહિમા શ્રીજી મહારાજે દભાણની દીક્ષા વખતે આ બધાને કહેલો. હવે જ્યારે 1967ની અંદર શ્રીજી મહારાજ હવે સારંગપુરમાં હતા અને રાઠોડ દાદલના ત્યાં ફૂલદોલનો સમયો કરેલો અને એ વખતે શ્રીજી મહારાજ કબીરની એક હોરી બોલતા કે સદગુરુ ખેલે વસંત. ત્યારે એ પછી મહારાજે એ બોલતા બોલતા એ છડી છે ને ગુણાત્યાન સ્વામીની છાતીમાં અડાડતા હતા અને પછી મુક્તાનંદ સ્વામીને આનંદાનંદ સ્વામીને કહ્યું કે એવા સદગુરુ કોણ? ત્યારે પંચાળામાં એ વખત મહારાજે પોતાની વાત કરેલી એ મુજબ બોલ્યા, એવા સદગુરુ તો આપ. ત્યારે ફરી પછી છાતી ઉપર આ પ્રમાણે છડી અડાડી અને મહારાજ કહ્યું કે હું તો ભગવાન છું અને એવા સદગુરુ તો ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું આ ધામ છે. એ પ્રકારની આ વાત મહારાજે કરેલી અને આ વાત છે ને એ રાઠોડ દાદાલે જસા ગૌર અને નાગજી શેઠને કરેલી અને એ બંને શાસ્ત્રીજી મહારાજના આ વાત કરેલી. હવે આપણે આગળ જોઈએ તો પંચાળાની અંદર એક વખતે પરમહંસોની પંક્તિ બેઠેલી જમવામાં અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી પણ ત્યાં હતા પંક્તિમાં. ત્યારે એ વખતે વંથણીના કલ્યાણભાઈ ત્યાં આવેલા. ત્યારે મહારાજે એમને પૂછ્યું કે કલ્યાણભાઈ, આ સાધુને ઓળખો છો? એટલે એ ગુણાતીતાનંદ સ્વામીને બતાવીને કહ્યું. ત્યારે કે હા સ્વામી, એ તો બહુ તપસ્વી છે, બહુ ત્યાગી અને બહુ મહિમાવાળા. ત્યારે એ વખતે આ એ કહે છે મહારાજ કે એમ નહીં, આ તો અમારે રહેવાનું અક્ષરધામ છે. હવે આ પ્રસંગ છે ને કલ્યાણભાઈના દીકરા જે દેવજીભાઈ એમણે શાસ્ત્રી માને કહેલો. હવે આપણે એક આગળનો પ્રસંગ જોઈએ કે ગઢડાના જે સિદ્ધાનંદ સ્વામી કે જે ગુણાતીતાનંદ સ્વામીનું કંઈ બહુ વાંકું બોલતા, એટલે એમના જે શિષ્ય હતા જે કૃષ્ણચરણદાસજી એ શુકમુનિ પાસે ગયા અને કહ્યું કે મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું આવી રીતનું આ વાંકું બોલે છે તો એમાં મારે શું સમજવું? ત્યારે એ વખતે જે શુકમુનિએ કહ્યું કે ક્યાં ગુણાતીતાનંદ સ્વામી અને ક્યાં સિદ્ધાનંદ, એનો તો કોઈ મેળ પડે એવો નથી. પરંતુ આ વાત ગુણાતીતાનંદ સ્વામી એ મોટા સંત અને ભગવાનને રહેવાનું ધામ છે એવી વાત એ વખતે આ પ્રમાણે મને કરેલી. હવે આ વાત છે ને કૃષ્ણચરણદાસ સ્વામીએ મહુવાની અંદર શાસ્ત્રી માને આખો પ્રસંગ કહેલો. એ પ્રસંગો આપણે જોઈએ. 4 પ્રસંગો એમણે કહેલા કે એક વખતે શ્રીજી મહારાજ ગોવાળ મંડળી કરીને જમતા હતા, એટલે ગોળ બધા બેઠેલા જમવા અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી પણ વચ્ચે હતા, આ બાજુ મુક્તાનંદ સ્વામી, બાજુ બ્રહ્માનંદ સ્વામી. એ વખતે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે આ સાધુ કેવા છે? ત્યારે એ કહે છે કે ઠીક જમનારા છે, કારણ કે મહારાજ જેટલું આપે ને એટલું જમી લેતા. ત્યારે કહ્યું કે એવું નહીં, એ તો જેમ કોઠીમાં દાણા ભરે ને એમ આ જમે છે
અને સ્વાદ તો અમારી મૂર્તિનો રહે છે, એ અમારે રહેવાનું અક્ષરધામ છે. હવે આગળનો એક પ્રસંગ વડતાલમાં એવો બન્યો કે વડતાલમાં મુક્તાનંદ સ્વામી એમને પણ પૂછ્યું શ્રીજી મહારાજે કે આ સંત કેવા છે. ત્યારે એમણે કહ્યું કે ત્યાગી છે, તપસ્વી છે, અખંડ સેવા કરે છે, ભૂખ ખૂબ વેઠે છે. ત્યારે મહારાજે કહ્યું આ ગુણાતીતાનંદ સ્વામી અનાદિના છે અને આ ગર્ભમાં આવ્યા મોર પણ અમારી મૂર્તિને દેખતા હતા. એટલે આવો મહિમા કહ્યો. એક વખત એવું થયું કે વડતાલમાં બધા સાધુ ઘણા બધા માંદા પડેલા અને એમની ગોદડીઓ એ ગુણાતીતાનંદ સ્વામી શાળામાં ધોવા જતા અને ખભા ઉપર ઉપાડી અને 18 ગોદડીઓ 2 બાજુ 9 હશે એનો ભાર ઉપાડીને આવતા હતા અને પછી મહારાજ ત્યાં વાસણ સુતાના ત્યાંથી જમીન હનુમાનવાળા દરવાજે આવતા હતા. અને એ વખતે મહારાજની સામે જોયું અને એ સમયની અંદર મહારાજમાં એમની વૃત્તિ જોડાઈ ગઈ. મહારાજ સ્થિર થઈ ગયા અને પછી એ સમયમાં પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આ સાધુ છે ને એ 3 અવસ્થાની અંદર અમારી મૂર્તિને દેખે છે. એટલે આ એક પ્રસંગ પણ આ સ્વામીને મહિમાનો આ શુકમુનિ એમને કહ્યું. પછી શુકમુનિએ કહ્યું કે જ્યારે બધા મંદિરોના મહંતો નિમ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું હવે તો બરાબર છે, પણ જૂનાગઢના મહંત છે ને એ તમે સમજીને મૂકજો કે ફેરબદલી ના કરવી પડે, કે અમે એવા મૂકીશું ને કશી ફેરબદલી કરવી નહીં પડે. એમ કરીને એમણે ગુણાતીતાનંદ સ્વામીને આ પ્રમાણે હાર પહેરાવ્યો કે જૂનાગઢના આ મહંત. અને એ વખતે કુરજી દવે ત્યાં હાજર હતા. હવે કુરજી દવે જ્યારે શ્રીજી મહારાજ લોજમાં હતા ત્યારે પીપળાણાની અંદર રામાનંદ સ્વામી આવી ગયેલા અને એ વખતે સમાચાર આપવા માટે અને હવે એમને ત્યાં બોલાવવા માટે ત્યાં આવ્યા. ત્યારે શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી રૂપે ત્યાં હતા. આ સમાચાર સાંભળીને બધા સાધુઓ બહુ રાજી થઈ ગયા. મુક્તાનંદ સ્વામી પોતાના માથાનો તરફા લઈને ભેટ આપ્યો, બીજાએ કંઈક જે આપ્યું. ત્યારે એ વખતે શ્રીજી મહારાજે બોલ્યા કે નીલકંઠ વર્ણી રૂપે કે અત્યારે તો મારી પાસે કંઈ નથી કુરજીભાઈ, પણ હું તમને મારું અક્ષરધામ આપીશ. ગુરુજી કહેવાય કે એમાં સમજાય નહીં અક્ષરધામની અંદર શું આપ્યું. હવે અત્યારે આ વખત પણ હાજર હતા ત્યારે એમને યાદ કરાવ્યું કે ગુરુજીભાઈ યાદ છે કે મેં તમને આ લોજની અંદર કહેલું કે મારું અક્ષરધામ તમને આપીશ. કે હા, તો જે આ ગુણાતીતાનંદ સ્વામી છે ને એ અમારે રહેવાનું અક્ષરધામ છે, માટે એમની સેવા તમે કરજો. એવી પ્રકારે આ તમે એમને સેવજો. એ રીતે વાત સ્વામીએ કરી. હવે એક વખત એવું થયું શુકમુનિ કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી મહંત નિમ્યા એ પછી કંઈક આવ્યા હશે મહારાજના દર્શને, ત્યારે એમને બેસવા માટે હું આસન ગોતવા ગયો કે ભાઈ મહંત આવ્યા છે તો આપણે આસને બેસાડીએ. ત્યારે એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામી એમની આસન મોટપ કંઈ આ ગાદીથી નથી, એ તો અનાદિના મોટા છે. એવી વાત એ વખતે કરેલી. એક વખત શ્રીજી મહારાજ પંચાળાની અંદર હતા અને પંચાળાની અંદર એ સમયની અંદર એવું થયું કે મહારાજે પૂર્વે એ વખતે બધાને પરમહંસ દીક્ષા આપેલી. એટલે તિલક ચાંદલો નહીં, ઠાકોરજી નહીં, અને અંતરમાં જ બધું માનસીમાં બધું કરવાનું અને ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાતો બધે કરવી કે વૈરાગીનો ઉપદ્રવ હતો એટલે આ પછલું આ પ્રકારની વ્યવસ્થા મહારાજે કરેલી. પણ એ વખતે અંગ્રેજ સત્તા આવતા ઈસ્ટ ઇન્ડિયા કંપની પછી આ ત્રાસ મોટ્યો એટલે જે થઈ આપણે જેવા છે બધા થઈ જાઓ અને હવે ઠાકોરજી રાખો. એટલે કે આ પ્રમાણે આપણે આજે શાલિગ્રામ આપવાનું કહ્યું અને કહ્યું કે હવે આપણે આ તિલક ચાંદલો પણ કરવો. એટલે પછી મહારાજે બધાને તિલક કરવા માટે બધું આપેલું. કોઈને આવડ્યું નહીં કે કેવી રીતે તિલક ચાંદલો કરવો. એટલે કોઈ ભસ ભડકામણા બધા ટીલા તાણીને બધા આવ્યા અને પછી મહારાજે કહ્યું આવું નહીં. એમ કરીને પોતે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલકને ચાંદલો કર્યો અને બધાને બતાવતા હતા, જો આ અમારા તિલક, આ અમારા તિલક. આમ પણ એક વાત થાય કે તિલક કહીએ એટલે તિલાટ કુંવર જેવું થાય કે મારા પછી આ સંભાવ છે એવું અર્થ પણ નીકળે. પણ એ વખત મહારાજ બોલેલા કે જુઓ હું જેવો કોઈ ભગવાન નહીં અને આ જેવા કોઈ સાધુ નહીં. એટલે આ પ્રમાણે આવી બધી વાતો એ સમયમાં બધી થયેલી. અને આ જે બધી આ મહારાજ જે પોતે સ્વયંમુખે આ જે સ્વામી એ અક્ષર છે એવી વાતોમાંથી થોડી વાતો શાસ્ત્રીજી મહારાજે 7/12/1938ની અંદર જ્યારે શ્રી શાસ્ત્રી મહારાજ જ્યારે વરખેડામાં હતા ખાનદેશમાં, ત્યારે આફ્રિકાના હરિભક્તોની જિજ્ઞાસા પોષવા માટે આ પત્ર એમણે લખેલો અને આમાંની ઘણી બધી વાતો એ શાસ્ત્રી મહારાજે એમાં લખેલી. તો આ પ્રમાણે શ્રીજી મહારાજ આ પોતે સ્વમુખે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર અમારે રહેવાનું જે અક્ષરધામ છે એવી વાતો એમણે કહેલી અને આપણા સંપ્રદાયમાં બધી પ્રસિદ્ધ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સંવત 1907 ગોંડલ પાસે લીલાખા ગામમાં મુજાસુરી રહેતા હતા. એ દારૂ પીતા હતા, માંસાહાર કરતા હતા. નાવી હિંસક વૃત્તિ એમની હતી અને જીવની હિંસા કરવામાં એ ખચકાતા નહોતા. વળી ત્યાં મેંગણી દરબારના માનસી દરબાર એમના પોતે કચેરીના એવા સભાસદ હતા, પણ મુમુક્ષુ હતા. તો એકવાર એ જુનાગઢ ગુણાત્યાન સ્વામી પાસે ગયા. ગુણાત્યાન સ્વામીએ એ વખતે એમને વાત કરી કે મુજા સ્વરૂપ, તમે જાણો છો કે અફીણ લેનારને 1 કલ્પ સુધી અને ભાંગ લેનારને 300 કલ્પ સુધી અને દારૂ પીનાર અને માંસ ખાનારને 1000 કલ્પ સુધી નરકની યાતના ભોગવવી પડે છે. ત્યારે આ સાંભળી અને મુંજાસુરીએ સ્વામીને કહ્યું કે સ્વામી, અમે તો ક્ષત્રિય છીએ અને ક્ષત્રિયનો ધર્મ છે કે શિકાર કરવો, માંસાહાર કરવો, દારૂ પીવો. આ બધી વાત કરી અને પછી વળી કહ્યું, સ્વામી, તમારી આ વાતો તો કોઈ વાણિયા કે બ્રાહ્મણ માટે હશે અને અમે તો આ શાસ્ત્રના પોથા છે ને એ અધર લટકાવી દીધા છે. આવી વાત કરી ત્યારે ગુણાત્યાન સ્વામીએ મુજાસુદ્દીન સામે દ્રષ્ટિ કરી અને એમને સમાધિ થઈ. અને સમાધિમાં એમને યમપુરીમાં યમના દૂતોએ ત્રાસ આપ્યો અને પછી એમાંથી જાગી અને સ્વામીના પગમાં પડી ગયા અને કહ્યું કે હું આજથી આ બધું મૂકી દઉં છું. અને જે સ્વામી પાસે એમણે આવી રીતે વર્તમાન કર્યા અને સત્સંગી થયા. પછી સ્વામી વિચરણ કરતા કરતા ધોલેરા તરફ જતા હતા અને રાત્રે વગડામાં સ્વામીનો નિવાસ થયો અને સ્વામી આવી રીતે બધા લાકડા સળગાવીને તાપણી કરેલી અને પછી ગુણાત્યાન સ્વામી વાતો કરતા હતા. સ્વામીનો ઘેરો અવાજ, તો એ અવાજ એક દૂર એક ભરવાડ હતો એને સાંભળ્યો અને ત્યાં સ્વામી પાસે આવ્યો અને પછી સ્વામીને પૂછ્યું કે તમે કોના સાધુ છો? ત્યારે ગુણાત્યાન સ્વામી કહ્યું, અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ. તો કે ઓ, તમે પેલા મુંજાસુરના ગુરુ છો? એટલે એ તો સ્વામીના પગમાં જ પડી ગયો અને પછી એને વાત કરી કે મુંજાસુરુ એ અમારે ત્યાં આવે ત્યારે અમારા ઘેટા બકરામાં 5 બકરા પકડી અને લઈ જાય, પણ જ્યારથી તમે એને સત્સંગી કર્યો ત્યારથી એ ઘેટા બકરા લેવા માટે આવતો નથી અને અમને નિરાશ થઈ ગઈ. એટલે પછી એને પણ કહ્યું કે સ્વામી, તમે આજથી મારા ગુરુ. અને એ રીતે ગુણાત્યાન સ્વામી પછી એને કહ્યું કે તું સ્વામિનારાયણ ભજન કરજે. ત્યારે આવી જાડી બુદ્ધિ વાળો એને સ્વામિનારાયણ બોલતા ફાવે નહીં, તો ગુણાનંદ એ પ્રકારે માળા ફેરવતો. પછી અંતકાળે ગુણાત્યાન સ્વામી એને તેડવા માટે પણ ગયેલા. સંવત 2014 ગુણાત્યાન સ્વામી જુનાગઢમાં બિરાજતા હતા અને એ વખતે ત્યાંના નાગર હરિભક્ત એ મંદિરે દર્શન કરવા આવતા. એકવાર ગુણાત્યાન સ્વામીએ એમને કહ્યું કે કથામાં આવો. એટલે કથામાં બેઠા એટલે કથા પૂરી થયા પછી હરે થયા એટલે ગુણાત્યાન સ્વામી જમવા પધાર્યા અને જમવા પધાર્યા ત્યારે આને પણ વિચાર કર્યો કે આ મોટા મંદિરના માન છે તો કેવું જમતા હશે, આપણે જોઈએ. એટલે સ્વામી જમતા હતા ત્યાં દૂરમાં બેઠા અને પછી સ્વામીના પત્તરમાં સેવકે આવી રીતે જાણે દૂરથી એને જોયું કે જાણે ચૂરમો પીરસ્યું, પછી ઘી નાખ્યું, પછી સાકર નાખી, આવું એને દૂરથી લાગ્યું. પછી પાછા ભંડારી થોડી વાર રહીને છાશ પીરસી ગયા ત્યારે એને લાગ્યું કે આ દૂધ પીરસાયું લાગે છે. પછી એણે ગુણાત્યાન સ્વામીને મોટેથી પૂછ્યું કે સ્વામી, તમે શું જમો છો? ત્યારે ગુણાત્યાન સ્વામી કહ્યું કે અમે તો આ રોટલાનો ચૂરમો અને એમાં છાશ નાખી અને જમીએ છીએ. ત્યારે એ સ્વામી એનો વિચાર કર્યો અને કહો, આવા મોટા મંદિરના મહંત છે અને આવો સામાન્ય ભોજન જમે છે. એટલે એને પોતે એવા સ્વાદિયા હતા તો એ સ્વાદ એનો આખો ટળી ગયો. બાકી તો એ પોતે ઘેર જયારે જમવા બેસે ત્યારે એમના પત્ની કે એના માતુશ્રી એને પીરસે અને જમવામાં કંઈ પણ ખામી હોય, થોડી પણ ખામી હોય તો થાળી પછાડે
એટલે બધા જમવા બેઠે ત્યારે બધાને આમાં અંતરમાં ત્રાસ જ હોય અને એવી રીતે આવા હતા. પણ સ્વામીને આ જોયા જમતા અને એને લાગ્યું આવા મોટા સંત આવા નિર્સાદી છે એવો ગુણ આવ્યો તો એને પોતાની સ્વાદબુદ્ધિ ટળી ગઈ અને પછી ઘેર જઈને જમવા બેઠા અને જમ્યા તો કંઈ પણ બોલ્યા વગર જમી લીધું. ત્યારે ઘરમાં બધાને આશ્ચર્ય થયું કે આ જે કેમ આવું થયું. ત્યાર પછી એને વાત કરી કે અહીં તો સ્વામીને જોયા અને મારો આ સ્વાદ ટળી ગયો. તો આવી રીતે ગુણાધ્યાન સ્વામીના દર્શનથી એનો સ્વાદ પણ ટળી ગયો. વળી સ્વામી ગુણાધ્યાન સ્વામી જુનાગઢમાં બિરાજતા તો કામરોડના દરબાર દાજીભાઈ એ સરકારી કામ માટે જુનાગઢ આવતા અને આ સ્વામિનારાયણ મંદિરમાં હોકામળીમાં ઉતારો કરતા અને આ મંદિરની અહીં સારી સરભરા જોઈ અને એને એમ થયું કે અહીં સારી સરભર થાય છે એટલે પોતે સભા મંડપ તરફ ગયા અને સભા મંડપમાં ત્યાં બેઠા ત્યારે ગુણાધ્યાન સ્વામી એમને બોલાવ્યા અને કહ્યું કે ગુરુ કરશો. ત્યારે એને કહ્યું કે આવી રીતે ગુરુ કરવામાં શું કરવાનું. ત્યારે ગુણાધ્યાન સ્વામી કહ્યું કે આવા 5 વર્તમાન પાડવાના હોય. ત્યારે એને એક વખત વાત કરી કે સ્વામી આ 4 વર્તમાન તો મારાથી પડશે પણ 5મો જે નિષ્કામ વર્તમાન છે એ મારાથી નહીં પડે. ત્યારે એ વખતે ગુણાધ્યાન સ્વામીએ એમને એના ઉપર દ્રષ્ટિ કરી અને પછી સ્વામીએ એમને કહ્યું કે તમે ઊભા થઈને હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 એમ માળા ફેરો અને મારી સામે જોઈ લો. એ ભક્તો ઊભા થયા અને સ્વામી ગુણાધ્યાન સ્વામી સામે જોઈ ને સ્વામિનારાયણ 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 બોલી 5 માળા ફેરવી અને એ તો 5 માળા ફેરવી એ દરમિયાન ગુણાધ્યાન સ્વામી એના ઉપર દ્રષ્ટિ કરી અને આમાંથી કામ એ ખેંચી લીધો અને એના અંતરમાં એકદમ ટાળું થઈ ગયું અને પોતે પછી બીજે દિવસે સરકારી કામ બધું પતાવી અને ગામમાં ગયા તો ગામમાં પણ તેને અંતરમાં અખંડ શાંતિ એવો અનુભવ થવા લાગ્યો. વળી પોતે એક ટંકે 5 લીટર દૂધ એ કઢી અને એમાં 1 શેર સાકર નાખીને પી જતા. વળી 2 શેર લોટ એની પૂળી એ પણ ખાઈ જતા. એવા બળવાન હતા. આવા હતા છતાં પણ સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ તો નિષ્કામી વર્તન એના જીવમાં દળ થયો. એટલે કે ગુણાધ્યાન સ્વામીની હાજરીમાં સભામાં પોતે આવી રીતે પોતાના નિષ્કપટ થયા એટલે નિષ્કામી વર્તમાન અંગેનો તો સ્વામીની દ્રષ્ટિથી પોતે નિષ્કામી થઈ ગયા. આમ ગુણાધ્યાન સ્વામીના યોગમાં જે બધા મુમુક્ષો આવતા એ બધાના જીવનમાં આવું પરિવર્તન થઈ જતું. વર્તમાન કાળે આપણને એવા જ ગુણાતી સંત પ્રગટ ભણ સ્વરૂપ જે મહંત સ્વામી મહારાજ મળ્યા છે તો એમના પ્રસંગમાં આપણે પણ આપણા જીવનમાં આવું પરિવર્તન લાવીએ અને આપણા જીવનમાં જે કંઈ સ્વભાવ હોય એટલે દૂર કરીને સ્વભાવ મુક્ત થઈ અને એવા એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ અને એવો એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામની પ્રાપ્તિ કરીએ. મહારાજ સ્વામી આપણને એવી બુદ્ધિ શક્તિ આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય.